લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢની ધરતી પર હંમેશા સેવાભાવનો સૂરજ ઝળહળતો રહ્યો છે. અહીંના લોકો માટે કર્મનો સિદ્ધાંત એટલે માત્ર શાબ્દિક જ્ઞાન નહીં, પરંતુ જીવંત અનુભવ. આ જ ભાવનું એક અદ્ભુત દ્રષ્ટાંત પૂરું પાડવા માટે શ્રી દુઃખભંજની મેલડીમાં ગ્રુપ તથા સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ ગ્રુપ તેમજ થાનગઢ તમામ સેવાકીય ગ્રુપો, સેવાભાવી મિત્રો તેમજ સખી મંડળના બહેનો અને ધર્મપ્રેમી જનતાએ એક અનોખો સેવા યજ્ઞ આરંભ્યો છે. આ યજ્ઞનો સંકલ્પ છે કીડીને કણ અને હાથીને મણ. આ ઉક્તિને સાર્થક કરતા 21,000 નાળિયેરમાં કીડિયારું પૂરવાનો. થાનગઢની ગલીઓમાં અને શેરીઓમાં, મંદિરોના પ્રાંગણમાં અને વૃક્ષોના છાંયડે જ્યાં જ્યાં પણ કીડીઓની વસ્તી હોય છે, ત્યાં આ સેવાભાવી સમુદાય દ્વારા નાળિયેરનો ભૂકો નાખવામાં આવશે. આ કોઈ નાની વાત નથી. 21,000 નાળિયેર ભેગા કરવા, તેમને ફોલીને તેનો ભૂકો કરવો અને પછી તેને યોગ્ય જગ્યાએ પહોંચાડવા, આ બધું જ એક વિશાળ સંગઠન અને નિષ્ઠા વગર શક્ય નથી. આ સેવા યજ્ઞ પાછળનો મુખ્ય વિચાર છે કે પ્રભુના દરેક સર્જનની ચિંતા કરવી, કીડી જેવા નાના જીવને પણ ભૂખ્યો ન રાખવો, એ જ સાચો ધર્મ છે. આ પ્રવૃત્તિ થકી થાનગઢના લોકો માત્ર પરોપકાર જ નથી કરી રહ્યા, પરંતુ આવનારી પેઢીને પણ સંવેદનશીલતા અને કરુણાનો પાઠ શીખવી રહ્યા છે. એક સાક્ષાત ઉદાહરણ છે કે કેવી રીતે સામૂહિક પ્રયાસોથી મોટામાં મોટું કાર્ય પણ સિદ્ધ કરી શકાય છે. થાનગઢનો આ સેવા યજ્ઞ ખરેખર પ્રેરણાદાયક છે, જે દર્શાવે છે કે માનવતા અને સેવા ભાવના જીવંત છે અને હંમેશા રહેશે. આ અભિયાન સાચા અર્થમાં કર્મનો સિદ્ધાંત સમજાવે છે, જ્યાં નિસ્વાર્થ સેવા જ પરમ ધર્મ બને છે. જયેશભાઈ મોરી, થાનગઢ. ચાલો, કર્મનો સિદ્ધાંત ગયા વખતની જેમ બહેનો આ વખતે પણ વિરાટનગરના બગીચાની અંદર ખૂબ એવો સારો ને સહકાર આપી રહ્યા છે. જેમ નાળિયેર ભરવાનું તમે કામ જોઈ રહ્યા છો, કોઈ વસ્તુમાં આડોશ પાડોશના બધા જ બહેનો અંદર આવીને જે કીડિયારૂમાં જે નાળિયેર પૂરવાનું કામ ચાલુ છે, આ વખતે પણ ખૂબ જોરથી કામ ચાલુ છે. આજે અમે 21,000નું નક્કી કર્યું, પણ લગભગ 25,000 જેવા નાળિયેર થઈ જાય છે અને ખૂબ સહકાર આપે છે. અસ્તુ, જય સીતારામ.